લ્યો પાછો માણસોને દુખાવો શરૂ થઈ ગયો આજથી. રાજકોટમાં પેટ્રોલ પંપે જુઓ તો લાંબી લાંબી લાઈનો છે. હાડવા ગજબનું ભેજું છે હો માણા. જ્યાં કોક કાંઈક એમ કહે ને કે આ ખતમ થવાનું છે એટલે પેલો લાઈનમાં ઊભો રહ્યો. એટલે આ ગુડા કોઈએ ભાડે નથી લઈ લીધા. હાલીને જવાશે અવાશે, સાયકલ લઈને જવાશે, સ્કૂટરમાં પેટ્રોલ હોય કે બેટરી ચાર્જ હોય સ્કૂટરમાં તો જ જવાશે એવું નથી દોસ્ત. રહેવા દ્યો તમે આ હેરાન થવાનું. અને બાપ દાદાએ ગાડાના પૈડામાં જિંદગી કાઢ નાખી. કોક દી કેવો દિવસે આવે. હા તો સારું છે હજી આટલે જ પહોંચ્યું છે. કદાચ યુદ્ધ જોરદાર હોય અને ભારતમાં બંધનું એલાન થઈ જાય અને ડાર્ક ડે આવી જાય તો તમે બધા શું કરો મને તો એ થાય છે. તમને સંસ્કારમાં જીવતા નથી શીખવાડ્યું કે બસ આવા દર્દ જ આવા પેનિક જ ઊભા કરવાનું ફાવ્યું છે. ગેસનો બાટલો નથી લાઈન કરો, પેટ્રોલ નથી લાઈન કરો. પણ તમને પેટ્રોલ ટાંકી પૂરતું જ મળશે, પછી પાછું એ ટાંકી ખતમ તો થાય ને. એટલે તમે એ રહેવા દો. હજી તો વીજળી જાશે હોત. તમે એમ સમજતો ને કે ઇલેક્ટ્રિક સ્કૂટર હાલે તો વીજળી વહી જાય જો યુદ્ધ હાલ્યું તો. માત્ર તમારે સોલાર ઉપર કે લાકડાના ભઠ્ઠાથી જ હાલવાનું છે. જીવન નિર્વાહની ચિંતા કરો, ભાગવાની નહીં, હળિયું કાઢવાની નહીં. કાંઈ પેટ્રોલ હશે તો જ કમાશું, તો જ ભાગશું ને આપણને વહેલા પૈસા દઈ દે કોઈ એવું નથી, વહેલું કામ દઈ દે એવું કોઈ નથી. એ તમારે જે છે એ જ. એટલે તમે ખોટા દર્દમાં ન રહ્યો. મજા લ્યો જિંદગીની. દુઃખ આવે તો એ મજા લ્યો, સુખ આવે તો એનાથી ઓર મજા લ્યો. પણ આમ દર્દ ઊભું ન કરો ને બીજાને પેનિક ન ઊભું કરો. તમારી વાદે બીજો જોઈને પાછો બીજો લાઈનમાં ઊભો રહે એટલે લાંબી લાંબી કતારો થતી જાય. કોઈને અત્યારે દાદ દેવા જેવો નથી. ખરેખર દાદ દેવો જોઈએ. જે જીવતો હોય, હાલીને જતો હોય, સાયકલ લઈને જતો હોય એને શાબાશી દેવી જોઈએ આપણે. અને આપણે એના ભેગું જોડાવવું જોઈએ. એને બદલે તમે લાઈનોમાં જોડાવશો. તમને લાઈન કરતાં આ સરકારે શીખવાડી દીધું 70 વર્ષમાં. ટિકિટની લાઈનો, ભાષણની લાઈનો, ક્યાંક સારું પિક્ચર લાગ્યું હોય તો લાઈનો, ગેસની લાઈનો, નોટબંધીની લાઈનો જ. કોરોનામાં વેક્સિન લેવાની લાઈનો, માંદગી હોય તો અહીંયા હોસ્પિટલમાં લાઈનો. બસ લાઈનો. તમને પોતાની રીતે જીવતા નથી આવડતું એ નક્કી થઈ ગયું.